નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે આપણું કેમ્પસ સ્વચ્છ કેમ્પસ અંતર્ગત યોજાયું સ્વચ્છતા અભિયાન। આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને સામુદાયિક સેવા ધારણા સંયુક્ત ઉપક્રમે કોલેજના આચાર્ય ડૉક્ટર દિવ્યનાથ શુક્લની પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રેરક ઉપસ્થિતિમાં આપણું કેમ્પસ સ્વચ્છ કેમ્પસ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। પ્રસ્તુત કાર્યક્રમમાં આપણું કેમ્પસ સ્વચ્છ કેમ્પસના નારા સાથે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કોલેજ કેમ્પસની સફાઈ હાથ ધરાઈ હતી, જે અંતર્ગત કોલેજના પરિસરમાં ઉગી નીકળેલ બિનજરૂરી ઘાસ તેમજ કચરાનો નિકાલ કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમમાં કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમને અંતે સમાજશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડૉક્ટર પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓના પર્યાવરણના જતન અને સંવર્ધન અંગે જાગૃત કરતા આપણા જીવનમાં સ્વચ્છતાના મહત્વથી વાકેફ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને સંચાલન સામુદાયિક સેવા ધારાના સંયોજક અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક ડૉક્ટર પરેશ પટેલ દ્વારા કરાયું હતું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।